ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બંસીધર વિદ્યાલય એન્ડ ચાણક્ય એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં યુનિટ 3નો આગળ અભ્યાસ કરીશું. સ્ટાન્ડર્ડ 8 યુનિટ 3 છે વોટ વેર યુ ડુઈંગ. એક્ટિવિટી 3નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 3, રીડ ધ ફોલોઈંગ લેટર. નીચે આપેલો પત્ર છે એ વાંચવાનો છે, આપણે સમજતા જશું સાથે. ટીના લીવ્સ ઇન એ ટાઉન કોલેડ હલોલ. ટીના છે એ નાનકડા એવા એક ગામમાં, નગરમાં રહે છે જેનું નામ છે હલોલ. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજ. સરાઉન્ડેડ એટલે આજુબાજુ, સ્મોલ વિલેજીસ આજુબાજુ નાના નાના ગામડાઓ છે ત્યાં. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. અને તે વડોદરાથી બહુ દૂર પણ આવેલું નથી. બરાબર, હલોલ ગામ છે તેની વાત કરી છે કે વડોદરાથી બહુ દૂર પણ આવેલું નથી. લાસ્ટ મંથ એટલે ગયા મહિનાની વાત કરી છે. લાસ્ટ મંથ ટીના વિઝિટેડ એ વિલેજ ફેર નિયર હલોલ. ગયા મહિનાની વાત કરી છે કે ગયા મહિને ટીના છે એણે હલોલ ગામની નજીકમાં મુલાકાત લીધી હતી, મેળાની મુલાકાત લીધી હતી. ફેર એટલે મેળો, જે હલોલ ગામની નજીકમાં હતો ત્યાં એણે મુલાકાત લીધી હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ એટલે થોડા દિવસ પછી. સી વિઝિટેડ એ ટ્રેડ ફેર ઇન વડોદરા. ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો. વિઝિટેડ એટલે મુલાકાત લીધી હતી. થોડા દિવસ પછી જ તેણે વડોદરામાં વ્યાપાર મેળો જે હતો ત્યાં પણ મુલાકાત લીધી હતી. સી wrote a letter to her friend મીના who lives in ભુજ. તો હવે ટીના છે આ બે મેળાની મુલાકાત લઈ આવ્યા પછી તેની ફ્રેન્ડ છે મીના, તેને એ પત્ર લખે છે. જે પત્ર આગળ આપણે હવે જોશું. who lives in ભુજ, એની ફ્રેન્ડ મીના છે કે જે ક્યાં રહે છે, ભુજમાં રહે છે. તો એ પત્ર આગળ શું લખે છે, પત્રમાં એણે જે લીધેલી મુલાકાત છે એનું એ વર્ણન કરે છે. જોઈએ આગળ આપણે. હલોલ એડ્રેસ છે આપેલું છે. 25 જુલાઈએ એણે લેટર લખેલો છે, 2014ની સાલ. ડિયર મીના, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. આભાર માને છે એનો અને કહે છે એને કે તારા 15મી જુલાઈના પત્ર માટે આભાર. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. શું કહે છે કે તારી ધોળાવીરાની મુલાકાત વિશે વાંચીને મને આનંદ થયો. એની મિત્રની વાત કરી છે કે ભાઈ તારો પત્ર મળ્યો, હું ખૂબ જ આનંદ થયો મને. તારી જે ધોળાવીરાની મુલાકાત હતી એના વિશે વાંચીને હું ખૂબ જ ખુશ થઈ. I visited 2 different fairs last month and I want to tell you about them. શું કહે છે કે મેં ગયા મહિને 2 જુદા જુદા મેળાઓની મુલાકાત લીધી હતી. એમ ડિફરન્ટ એટલે જુદા જુદા, ફેર એટલે મેળા. કહે છે કે મેં જુદા જુદા 2 મેળાઓની મુલાકાત લીધી અને હું તને એના વિશે આજે કહેવા માગું છું. વોન્ટ એટલે ઈચ્છવું, ટેલ એટલે કહેવું. તો મારી લીધેલી 2 મેળાની મુલાકાત વિશે હું તને કહેવા માગું છું. જોઈએ આગળ શું કહે છે એ. ફર્સ્ટ આઈ વિઝિટેડ એ વિલેજ ફેર બિટવીન હલોલ એન્ડ પાવાગઢ. સૌપ્રથમ એણે કયા મેળાની મુલાકાત લીધી તો એના વિશે વાત કરી છે કે સૌપ્રથમ તો પહેલાં મેં હલોલ અને પાવાગઢ છે એના વચ્ચે એક ગામ મેળો જોયો. બરાબર, વિલેજ ફેર એટલે ગામડાનો મેળો તે જોયો. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. ત્યાં કેવી રીતે ગયા હતા તો કહે છે કે અમે ત્યાં ઓટો રિક્ષાથી ગયા હતા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ એ સ્મોલ વિલેજ. ત્યાં આઉટસાઇડ એટલે બહારની બાજુ
સ્મોલ વિલેજ એટલે નાનકડા ગામની બહારની બાજુ બે મંદિર નાના હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. ત્યાં એ કોના સાથે ગઈ હતી? એમના પેરેન્ટ્સ સાથે, માતા પિતા સાથે ગઈ હતી. વી રીચ્ડ ધેર ઇન ધ ઇવનિંગ. ક્યારે પહોંચ્યા હતા? તો કહે છે કે અમે ત્યાં સાંજના સમયે પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ. શું કહે છે કે બે મંદિરોની વચ્ચે ખુલ્લું મેદાન લોકોથી ભરચક હતું. ફૂલ ઓફ પીપલ એટલે લોકોથી ભરચક. ઓપન ગ્રાઉન્ડ ખુલ્લું મેદાન. બે મંદિરોની વચ્ચે આવેલ ખુલ્લું મેદાન છે એ લોકોની ભીડથી ભરચક હતું. ધેર વેર મેની શોપ્સ. ઘણી બધી ત્યાં દુકાનો હતી. કઈ કઈ દુકાનો હતી? જુઓ, ટોય શોપ્સ એટલે રમકડાની દુકાન, સ્વીટ શોપ્સ મીઠાઈની દુકાનો, એન્ડ એ કલરફુલ બાઝાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ એટલે જુઓ, રમકડાની દુકાનો હતી, મીઠાઈની દુકાનો હતી અને ઘર વપરાશની ચીજોની રંગીન બજાર હતી. હાઉસ હોલ્ડ આઇટમ્સ એટલે ઘર વપરાશની ચીજો. કલરફુલ બાઝાર એટલે રંગીન બજાર હતી. સમ ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ એ ટોય શોપ. કેટલાક બાળકો છે એ રમકડાની દુકાનની સામે ઊભા હતા. ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે, ટોય શોપ એટલે રમકડાની. કેટલાક બાળકો રમકડાની દુકાન સામે ઊભા હતા. ધે વેર લુકિંગ એટ એ સ્મોલ પ્લેન. તેઓ એક નાનકડા વિમાનને જોઈ રહ્યા હતા. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. અને દુકાનદાર છે તેમને આ વિમાન છે એ દેખાડી રહ્યો હતો, પ્લેન દેખાડી રહ્યો હતો. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. બાળકો આનંદપૂર્વક હસી રહ્યા હતા અને મોટેથી તાળીઓ પાડતા હતા. લાઉડલી એટલે મોટેથી, જોય એટલે ખુશીથી, ક્લેપ્ડ એટલે તાળીઓ પાડવી. બાળકો આ વિમાન જોઈ ખૂબ જ ખુશ થઈ અને હસતા હતા મોટેથી અને તાળીઓ મોટેથી પાડતા હતા. We also saw a merry-go-round and a giant wheel. એ સિવાય બીજું શું જોયું એના વિશે વાત કરી છે, બરાબર. એ સિવાય એમણે ત્યાં આગળ શું જોયું તો એમ કહે છે કે અમે નાનું ચકડોળ, મેરી-ગો-રાઉન્ડ છે એ નાનું ચકડોળ કહેવાય, એન્ડ જાયન્ટ વ્હીલ, જાયન્ટ એટલે વિશાળ, અને મોટું ચકડોળ, બરાબર. આ બંને રાઇડ્સ કહેવાય જે જોઈ એમણે. ધ મેરી-ગો-રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. બરાબર. શું કહે છે કે ચકડોળ ખૂબ જ નાનું હતું, બરાબર. બીજું શું કહે છે, બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. હ્યુજ એટલે વિશાળ, મોટું. પરંતુ જાયન્ટ વ્હીલ જે છે, મોટું ચકડોળ છે એ ખરેખર ખૂબ જ મોટું હતું. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. ફૂલ ઓફ નોઇઝ એટલે ઘોંઘાટથી ભરેલું. પ્લેસ એટલે જગ્યા, બરાબર. શું કહે છે કે સ્થળ પર ખૂબ જ ઘોંઘાટ હતો. ધેર વેર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ. બીજું શું હતું ત્યાં કે ઘણા બધા લાઉડ સ્પીકર, મોટા મોટા સ્પીકરો હતા જેમાં ગીતો વાગી રહ્યા હતા. ફિલ્મ સોંગ્સ, બરાબર. ફિલ્મના ગીતો વાગી રહ્યા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. શું કહે છે કે મોટા ચકડોળમાં પર ઘણા બધા બાળકો હતા. ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે વધારે ઉત્તેજિત થઈને, વધારે રોમાંચ અનુભવીને, કે તેઓ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા. શાઉટિંગ એટલે બૂમો પાડવી. વી સો એ જગલર ટુ. જગલર એટલે જાદુગર, સો એટલે જોયું હતું. વી સો એ જગલર ટુ. અમે એક જાદુગર પણ જોયો હતો. હી વોઝ પ્લેઇંગ વિથ 5 balls and was keeping all of them in the air. જાદુગર શું કરીને બતાવતો હતો તો એના વિશે વાત કરી છે કે તે 5 દડાનો ખેલ કરી અને બધા દડાને હવામાં રોકી રાખતો હતો. કીપિંગ એટલે રાખવું, બરાબર. બોલ્સ એટલે દડાઓ. 5 દડા હાથમાં લઈ અને એ બધાને ઉછાળી અને એ બધાને હવામાં રોકી રાખતો હતો. ઇટ વોઝ વન્ડરફુલ. એ ખૂબ જ અદ્ભુત હતું. આફ્ટર સમ ડેઝ વી વિઝિટેડ એ ટ્રેડ ફેર
ઇન વડોદરા. શું કહે છે કે થોડા દિવસો પછી અમે વડોદરામાં ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળાની મુલાકાત લીધી. ઇટ વોઝ એ સ્કૂલ ટ્રીપ. બરાબર, આગળના મેળાની મુલાકાત લીધી એ તો એના પેરેન્ટ્સ સાથે ગઈ હતી, પરંતુ વડોદરા જે મુલાકાત લીધી ટ્રેડ ફેર, ત્યાં એના સ્કૂલનો પ્રવાસ હતો. ટ્રીપ એટલે પ્રવાસ, એની શાળાનો પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન એ સન્ડે. અમે ત્યાં રવિવારે ગયા હતા. કયા દિવસે ગયા હતા? રવિવારે. વી વેન્ટ બાય એ બસ. અમે ત્યાં બસમાં ગયા હતા. ધેર વોઝ નો એન્ટ્રી ફી. ત્યાં કોઈ જ એન્ટ્રી ફી એટલે પ્રવેશ ફી, અંદર મેળામાં પ્રવેશવા માટેની કોઈ જ ફી ત્યાં હતી નહીં. ધ વૂલ ગ્રાઉન્ડ વોઝ ફૂલ ઓફ લાર્જ સ્ટોન્સ. વૂલ ગ્રાઉન્ડ એટલે આખું મેદાન, ફૂલ ઓફ લાર્જ સ્ટોન્સ એટલે મોટા મોટા સ્ટોલ્સ છે એનાથી આખું મેદાન ભરેલું હતું. ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ. શું કહે છે કે ઘણા બધા ઇલેક્ટ્રોનિક્સ સામાનના સ્ટોલ હતા. બરાબર, ઇલેક્ટ્રોનિક સામાન ક્યાં ક્યાં? તો કહે છે કે ટીવી છે, વીસીઆર છે, મ્યુઝિક સિસ્ટમ છે, આના ઘણા બધા વગેરે સ્ટોલો ત્યાં હતા. ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર વેલ ડ્રેસ્ડ. અને કાઉન્ટર પરની જે છોકરીઓ ઊભી હતી એ વેલ ડ્રેસ્ડ એટલે સરસ મજાના પોશાકમાં હતી. ધે વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર્સ વિથ એ સ્માઇલ. આન્સરિંગ એટલે જવાબ આપવો, ક્વેશ્ચન્સ એટલે પ્રશ્ન, વિઝિટર્સ એટલે મુલાકાતીઓ, વિથ એ સ્માઇલ તેઓ મુલાકાતીઓના પ્રશ્નોના જવાબ છે એ સ્માઇલ સાથે એટલે કે હસીને આપી રહી હતી. There was another row of stalls for things like fridge and washing machines. એ સિવાય ત્યાં સ્ટોલની એક બીજી હારમાળા હતી, એમાં ફ્રીજ છે, વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે હતી. One salesman was demonstrating the use of mixer grinder. શું કહે છે કે એક સેલ્સમેન છે, બરાબર, એટલે વહેંચનાર જે વ્યક્તિ, એ મિક્સર ગ્રાઇન્ડરનો પ્રત્યક્ષ ઉપયોગ છે એ દેખાડી રહ્યો હતો. ડેમોન્સ્ટ્રેશન એટલે કે પ્રત્યક્ષ એ વસ્તુ છે એ તમને ચાલુ કરી અને બતાવે. Two young women were asking him some questions. બે યુવાન મહિલાઓ, યંગ એટલે યુવાન, વુમેન એટલે સ્ત્રી, મહિલા, બે મહિલાઓ તેને કેટલાક પ્રશ્નો પૂછી રહી હતી. We went round and saw everything. શું કહે છે કે અમે બધે જ ફર્યા. વેન્ટ રાઉન્ડ એટલે બધે ફર્યા, એન્ડ સો એવરીથિંગ અને દરેક વસ્તુઓ જોઈ એમ. એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર. મેળાને બીજે છેડે, એન્ડ ઓફ ધ ફેર એટલે મેળાને બીજે છેડે. ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. શેના સ્ટોલ્સ હતા? મેળાના બીજા છેડે કેટલાક ફાસ્ટ ફૂડ ખાવાની વસ્તુઓ, ચીજ વસ્તુઓના સ્ટોલ્સ હતા. માય ફ્રેન્ડ્સ ઓર્ડર્ડ પિઝા એન્ડ આઈ ઓર્ડર્ડ એ ગ્લાસ ઓફ લસ્સી. શું કહે છે કે મારા મિત્રોએ પિઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી. વી સેટ ડાઉન ફોર એ વાઇલ. થોડો સમય અમે ત્યાં બેઠા. ફોર એ વાઇલ એટલે થોડો સમય, સેટ ડાઉન એટલે બેઠા. એન્ડ સર્વડ ધ ફૂડ અને થોડી જ વાર બેઠા અને ખોરાકનો સ્વાદ માણ્યો. ધેર વેર એ કપલ ઓફ સ્વીટ શોપ્સ. ત્યાં મીઠાઈની બે દુકાનો પણ હતી. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. પરંતુ અમે મીઠાઈ ખરીદી નથી. વી કેમ બેક ઇન ધ ઇવનિંગ. અમે સાંજે પાછા આવ્યા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. હવે કે હું અટકું છું, અહીંયા સ્ટોપ કરું છું એમ. તારા માતા પિતાને મારા વંદન કહેજે. યોર્સ સિન્સિયરલી એટલે ખરા દિલથી. ટીના. આ લેટર આપણે સમજી લીધો, એના આધારે આગળ આપણે ક્વેશ્ચનના આન્સર સમજશું. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ક્વેશ્ચન નંબર 1, વેર ડઝ ટીના લીવ. ટીના ક્યાં રહે છે? આન્સર, ટીના લીવ્સ ઇન એ ટાઉન કોલ્ડ હલોલ. ટીના છે એ હલોલ ગામમાં રહે છે. ક્વેશ્ચન નંબર 2, વિચ પ્લેસ ડીડ ટીના વિઝિટ લાસ્ટ મંથ.
ગયા મહિને ટીનાએ કયા સ્થળની મુલાકાત લીધી હતી? આન્સર, લાસ્ટ મંથ ટીના વિઝિટેડ એ વિલેજ ફેર નિયર હાલોલ. હાલોલ ગામમાં એણે ગામના મેળાની મુલાકાત ગયા મહિને લીધી હતી. ક્વેશ્ચન નંબર 3, હુ લીવ્સ ઇન ભુજ? ભુજમાં કોણ રહે છે? આન્સર, મીના લીવ્સ ઇન ભુજ. મીના છે એ ભુજમાં રહે છે. ક્વેશ્ચન નંબર 4, ટુ whom did ટીના રાઇટ એ લેટર? ટીના છે એ પત્ર કોને લખે છે? કોને લખ્યો હતો એણે પત્ર? આન્સર, ટીના રોટ એ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. ટીનાએ આ પત્ર છે એ તેની ફ્રેન્ડ છે મીના તેને લખ્યો હતો. નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 5, વિથ whom did ટીના ગો ટુ ધ ફેર? ટીના છે એ મેળામાં કોની સાથે ગઈ હતી? આન્સર, ટીના વેન્ટ ટુ ધ ફેર વિથ હર પેરેન્ટ્સ. ટીના છે એ મેળામાં તેના માતા પિતા સાથે ગઈ હતી. ક્વેશ્ચન નંબર 6, વોટ વેર ધ ચિલ્ડ્રન લુકિંગ એટ? બાળકો શું જોઈ રહ્યા હતા? આન્સર, ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ એ સ્મોલ પ્લેન. બાળકો છે એ નાનું વિમાન જોઈ રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 7, વોટ શોઝ ધેટ ધ ચિલ્ડ્રન વેર હેપી? આપણે પત્ર સમજ્યા એમાં એવી કઈ લાઈન આવી હતી કે જેના પરથી આપણે સમજી શકીએ કે બાળકો ખૂબ જ ખુશ હતા? આન્સર, ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. ધીસ શોઝ ધેટ ધ ચિલ્ડ્રન વેર હેપી. બાળકો છે એ વિમાનને જોઈ અને ખૂબ જ ખુશ થઈ અને હસી રહ્યા હતા અને મોટેથી તાળીઓ પાડી રહ્યા હતા. ક્વેશ્ચન નંબર 8, વેર ડીડ ધે ગો ફોર ધ સ્કૂલ ટ્રીપ? શાળાના પ્રવાસે ક્યાં ગયા હતા? એ પ્લેસનું નામ આપણે જણાવવાનું છે. આન્સર, they went to a trade fair at વડોદરા for the school trip. તેઓ વ્યાપાર મેળાની મુલાકાતે વડોદરામાં સ્કૂલ ટ્રીપમાં ગયા હતા, શાળાના પ્રવાસથી ગયા હતા. નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 9, when did the children go to the trade fair? શું કહે છે? when did the children go to the trade fair? ક્યાં દિવસે ગયા હતા? આન્સર, the children went to the trade fair on a Sunday. રવિવારના દિવસે બાળકો વ્યાપાર મેળાની મુલાકાતે ગયા હતા. ક્વેશ્ચન નંબર 10, how did the children go to the trade fair? કેવી રીતે ગયા હતા? ઓટો રિક્ષાથી, બસથી? આપણે પત્રમાં સમજ્યા, વિચારો કેવી રીતે ગયા હતા? આન્સર, ધ ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર બાય એ બસ. શાળાનો પ્રવાસ હતો ને ટ્રેડ ફેર, એ લોકો બસથી ગયા હતા. ક્વેશ્ચન નંબર 11, વિચ સ્ટોલ્સ વેર ધેર એટ ધ ટ્રેડ ફેર? વ્યાપાર મેળામાં ક્યાં ક્યાં સ્ટોલ હતા? આન્સર, ધેર વેર મેની સ્ટોલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ગુડ્સ, એટલે કે ઇલેક્ટ્રોનિક સામાન લાઇક ટીવી, વીસીઆર એન્ડ મ્યુઝિક સિસ્ટમ્સ. ક્વેશ્ચન નંબર 12, વોટ વેર ધ ગર્લ્સ ડુઈંગ ઓન ધ કાઉન્ટર્સ? કાઉન્ટર્સ પર ઊભેલી છોકરીઓ છે એ શું કરી રહી હતી? આન્સર, ધ ગર્લ્સ ઓન ધ કાઉન્ટર્સ વેર આન્સરિંગ ધ ક્વેશ્ચન ઓફ વિઝિટર્સ વિથ એ સ્માઇલ. એ છોકરીઓ છે કાઉન્ટર પર ઊભા રહી અને જે પણ મુલાકાતીઓ આવી અને પ્રશ્નો પૂછે છે તેના સ્માઇલની સાથે હસતા ચહેરે જવાબ આપે છે. થેન્ક યુ.